સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને થઈ જશે 63%. સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરવા જઈ રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, સરકારી કર્મચારીઓ તેમના મોંઘવારી ભથ્થા ડીએમાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈમાં સારા સમાચાર મળી શકે છે. જુલાઈ 2026થી સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 3% વધી શકે છે. જો આવું થાય છે તો ડીએ 60%થી વધીને 63% જેટલું થઈ જશે. જૂન 2026 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ડેટા જાહેર થયા પછી જ ડીએ વધારાની રકમ નક્કી કરવામાં આવશે. મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે? તો જુલાઈ ડિસેમ્બર 2026ના સમયગાળા માટે ડીએની ગણતરી જુલાઈ 2025થી જૂન 2026 સુધીના 12 મહિના માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ડેટા પર આધારિત છે. એવો અંદાજ છે કે જો જૂન 2026 ઇન્ડેક્સ 151ની આસપાસ હોય તો ગણતરી કરેલ ડીએ લગભગ 63.7% હશે. સરકાર સંપૂર્ણ સંખ્યામાં ડીએ લાગુ કરે છે, તેથી તે 63% હોઈ શકે છે. આનો અર્થ એ છે કે કર્મચારીઓને 3% વધારો મળી શકે છે. હાલમાં બધાની નજર જૂન 2026 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ડેટા પર છે. તેના પ્રકાશન પછી જ સ્પષ્ટ થશે કે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોને જુલાઈથી કેટલું મોંઘવારી ભથ્થું મળશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે મે 2026 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે. તે મે મહિનામાં 150.8 છે, જે એપ્રિલમાં 149.9 થી 0.9 વધારો થયો છે. આ ઇન્ડેક્સ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત ડીએની ગણતરી માટે આધાર તરીકે કામ કરે છે. સરકાર દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએની સમીક્ષા કરે છે. તો મિત્રો, તમને ખ્યાલ છે તેમ મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધે છે. સરકારી કર્મચારીઓ માટે ડીએ વર્ષમાં 2 વાર 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ વધારવામાં આવે છે. સરકારે માર્ચના અંતમાં 1 જાન્યુઆરીના રોજ ડીએ વધારાની જાહેરાત કરી હતી. જો આપણે પાછલા વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો સરકારે સામાન્ય રીતે તહેવારો પહેલા જુલાઈમાં, સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં ડીએ વધારાની જાહેરાત કરી છે. જોકે સરકાર ડીએ વધારાની જાહેરાત ક્યારે કરે છે તે ધ્યાનમાં લીધા વિના તે 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી અસરકારક માનવામાં આવે છે. સરકાર દ્વારા વધારાની જાહેરાત કર્યા પછી કર્મચારીઓને ડીએની સાથે બાકી રહેલા ડીએનું વિતરણ કરવામાં આવે છે. ધન્યવાદ.